आशा की किरण। ખરેખર તમારે જો સુખ્યા થવું હોય, ખરેખર જો ખરેખર સુખ્યા થવું, ઉપલક સુખ્યા થવું, એમ બહુ મોટો ડિફરન્સ છે. બાકી તમે કોઈ પણ પૂછો કેમ છો મોજમાં, એ વાસ્તવિક મોજમાં છે કેમ એ તમારે જાણો 10 મિનિટ ઉભો રહેવું પડે પડકે તો ખબર પડે વાસ્તવિક મોજમાં છે કે વાસ્તવિક ઉપાધિમાં છે. વાસ્તવિક જો મોજમાં રહેવું હોય, વાસ્તવિક જો સુખને પ્રાપ્ત કરવું હોય તો અવશ્યમેય ધર્મનું પાલન કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. શાસ્ત્રે બતાવેલી મનુષ્ય માટેની જે મર્યાદાઓ છે એનું અનુસંધાન રાખવું પડે, રાખવું પડે ને રાખવું જ પડે. જેટલું અનુસંધાન રાખે એટલો સુખ્યો થાય, જેટલું અનુસંધાન ચૂકે એટલો દુખ્યો થાય. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 34મા વચનામૃતમાં કીધું કે જેટલી શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરેલું સુખ્યો થાય, એનું ઉલ્લંઘન કરેલો દુખ્યો થાય છે. ભગવાન સ્વામિનારાયણ આ વાતને ફેરવીને સારંગપુરના 4થા વચનામૃતમાં લખી, મહારાજ કે આ વાતને તમે આજ સમજો, કાલે સમજો, એક શ્લોકે સમજો, 50, 100, લાખ, કરોડ, એક જન્મે સમજો, કરોડો જન્મો લીધા પછી સમજો. એક વાર આ વાતને સમજવી પડશે ને જે દી જીવાત્મા એ વાતને સમજશે તે દાડે જ પરમ સુખનો ભોગતા જીવાત્મા બની શકશે. બાકી ક્યારેક માણસ ઉપલક ઘણા સુખને પ્રાપ્ત કરી ચૂક્યો હોય પણ માહેલો મોજમાં ન હોય, માહેલો મોજમાં ન હોય, કારણ કે શાસ્ત્રની મર્યાદાથી ખૂબ દૂર જતો રહ્યો હોય, ખૂબ દૂર જતો રહ્યો હોય. એસી તમે ગમે તેટલું મોટું મૂકો પણ 80 થી તમે 1 કિલોમીટર દૂર વયા જાઓ તો 80 શું કરે? એની પ્રકૃતિ ઠંડક કરવાની છે. બાજુમાં માણસ ઉભો ન રહી શકે એટલી ઠંડક આવતી હોય, પણ તમે કિલોમીટર દૂર જતા રહ્યો તેમાંથી કોઈ તમને ટાઢકનો અનુભવ ન થાય. એમ ધર્મ પ્રત્યેક વ્યક્તિના હૃદયને ટાઢું કરે. એસી યાદ રાખજો, શરીરને ઠંડુ કરી શકે. બાપ ધર્મ તો હૃદયને ટાઢું એમ જેવું કરી દે, ટાઢું એમ જેવું કરી દે. એનાથી દૂર જાઓ તો ઉત્પાત થવાનો અંત થવાનો. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.